વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રીભાઈ શ્રીના પ્રણામ. નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ આવી રહી છે. લગભગ આવતીકાલથી એટલે કે 15મી જુલાઈથી 23 જુલાઈ સુધી ચાલશે. ગુપ્ત નવરાત્રિ એટલે કે ગુપ્તનો મતલબ છે કે એનો બાહ્ય આડંબર યા બાહ્ય દેખાવ ન હોય. જેવી રીતે શારદીય નવરાત્રિની અંદર આપણે બધા ગરબે રમતા હોઈએ ને એવું ઘણું બધું કરતા હોઈએ છીએ જે એનો બાહ્ય દેખાવ હોય છે. અમુક નવરાત્રિ એવી હોય છે કે જેનો કોઈ બાહ્ય દેખાવ હોતો નથી, બસ એક આંતરિક સાધના હોય છે. એ બધું ઘરમાં જ પતી જાય, આપણા રૂમમાં અને ઘરમાં જ. અને ન તો એનો બહુ પ્રચાર કરવાનો હોય અને ન તો કોઈને કહેવાનું હોય, આપણે આપણી રીતે કરવાનું હોય. તો વાઇટલ ફોર જાગરણના સર્વ સાધક ભાઈ બહેનોને આ વખતે એક હું અપીલ કરીશ કે આજે એક ગાયત્રી મંત્રની 3, 5 અથવા 7 માળાનું અનુષ્ઠાન કરવાનું છે 9 દિવસ. અને હેતુ હું તમને કહીશ, જગત કલ્યાણ, લોકોની સેવા. આપણે જે અહમ બ્રહ્માસ્મિ સેમિનાર જે આપણે કરાવીએ છીએ એની અંદર આપણે એક વાત કરી છે કે મનુષ્યએ એક નિર્ણય કરવો પડશે, કે એક ડિસિઝન લેવું પડશે કે એ પોતાની સેવા કરી રહ્યો છે કે અન્યની સેવા કરી રહ્યો છે. અને ત્રીજી કેટેગરી છે કે કોઈ નિર્ણય કરી શકતા નથી. 3 કેટેગરીના મનુષ્ય હોય છે. પહેલો જે નિર્ણય છે કે ભાઈ હું અન્યની સેવા કરીશ, જેની અંદર 51% બીજાની અને 49% પોતાની. ઓપ્શન નંબર 1. હવે ઓપ્શન નંબર 2ની અંદર મારે મારું જ કરવું છે અને 95% હું મારું જ કરીશ, હું મારી પોતાની સેવા કરીશ, મારું જીવન, મારી મોજ મજા, મારા પૈસા, મારો પરિવાર, બધું જ મારું, બસ હું એ સેવા કરીશ. આ ઓપ્શન નંબર 2 છે. અને આ જે 2 ઓપ્શન છે એ લોકો ક્યાંક ને ક્યાંક પહોંચી જવાના. પણ જે ઓપ્શન નંબર 3 છે કે નક્કી નથી કરી શક્યા કે એ પોતાની સેવા કરે છે કે એ બીજાની સેવા કરે છે, જે અનિર્ણાયક સ્થિતિવાળા લોકો છે એ 26,000 વર્ષની સાયકલ માટે ફરી પૃથ્વી ઉપર પધારશે અને જીવન જીવશે. એટલે કે આજનો આપણો હેતુ છે કે અન્યની સેવા કરવાની. તો ગાયત્રી મંત્ર આવતીકાલથી શરૂ થશે અને આ એક સ્વૈચ્છિક છે, મારો કોઈ આદેશ નથી. બસ તમારી ઈચ્છા હોય, તમારો વિલ પાવર વાપરી અને તમારે નિર્ણય કરવાનો છે કે આવું અનુષ્ઠાન મારે કરવું જોઈએ કે મારે ન કરવું જોઈએ. અમારી તરફથી કોઈ જ દબાણ નથી અને કોઈ આગ્રહ પણ નથી. તમારા વિલ પાવર, ઈચ્છાશક્તિનો ઉપયોગ કરીને તમારે આ કરવું હોય તો કરી શકો છો. બસ હું એક ઓપ્શન આપું છું, 3 માળા ગાયત્રી મંત્રની, અથવા 5 માળા અથવા 7 માળા, તમને જેટલી મજા આવે એટલી. જ્યારે પણ તમે આ માળા કરો ત્યારે એક સંકલ્પ લેવાનો છે કે મતલબ એક ચમકારો થાય કે આપણે કશું કરવું જોઈએ, પ્રજ્ઞા પ્રગટ થાય. આપણે એવા ભાવથી જગતના લોકો પ્રત્યે આપણે એવો ભાવ પ્રગટ કરવાનો છે કે હે પરમાત્મા, આ જગતના તમામ લોકોના અંતસ્કરણની અંદર પ્રકાશિત થાય અને તે જગતની સેવા કરવા માટે પ્રેરિત થાય અને તેઓ કરે. સમય નજીક આવી રહ્યો છે. 2026 લગભગ અડધી પતી ગઈ છે અને હવે મિશન શરૂ થાય છે 2030 અને 35. તો આપણે કોઈ નિર્ણય કરવો છે, આપણે જગતની સેવા કરવી છે યા પોતાની સેવા કરવી છે. જે પોતાની અને જગતની આ 2 ઓપ્શન જે પસંદ કરે છે, બેમાંથી કોઈ ગમે એક પસંદ કરે છે, એ ક્યાંક ને ક્યાંક પહોંચવાના છે. પણ જે લોકો કોઈ પણ નિર્ણય ઉપર નથી આવતા, પોતાની સેવા કરી રહ્યા છે કે બીજાની સેવા કરી રહ્યા છે, એ એને ખબર જ નથી, એવા લોકો 26,000 વર્ષની સાયકલ માટે પૃથ્વી ઉપર પાછા આવશે. મારી વાત સાથે તમે એગ્રી હશો કે એગ્રી નહીં હો, હું તમને આગ્રહ નથી કરતો, પણ જે બ્રહ્માંડીય નિયમ છે એની હું વાત કરું છું અને હું જાણકારી આપું છું. માનવું ન માનવું તમારી ઈચ્છાની વાત છે. એટલે સર્વ સાધક મિત્રોને, ભાઈ બહેનોને, તમે અમને અહીં જાણ કરવાની જરૂર નથી, કારણ કે પોતાનો વિલ પાવર વાપરીને સાધના કરવાની છે ગાયત્રી મંત્રની, જગત કલ્યાણ માટે. લોકોના મનમાં, અંતસ્કરણમાં પ્રકાશ ફેલાય અને એને પ્રેરણાઓ થાય કે આપણે કશું કરવું છે. હવે અહીં બીજી વાત એ આવે છે કે સેવા એટલે શું? સેવા એટલે કે એક એવી વસ્તુ આપણે દેવી
કે જે બહુ કિંમતી છે. અહીંયા કિંમતી વસ્તુનો મતલબ રોટી કપડાં મકાન એટલે કે જીવનને ટકાવી રાખવાના સાધનોના રૂપમાં જો તમે કોઈ વસ્તુ આપો અને સેવા કરવાની વાત કરશો તો એ એક અલગ પ્રકારની સેવા હશે. પણ એક એવી સેવા કે જ્યાં એવું કાર્ય હોય કે જેની અંદર મનુષ્યની જાગૃતિ આવે, સાચી સમજણ આવે, બ્રહ્માંડીય નિયમોનું જ્ઞાન થાય અને બ્રહ્માંડીય નિયમોને મુખ્ય બનાવીને સાંસારિક અને ઘરેલું નિયમોનું ફોલો કરે અને જીવનને આગળ લઈ અનુભવો લઈ અને સ્વરચિંતા પ્રમાણે આગળ વધે. આને એક સાચો પુરુષાર્થ કહેવાય. તો આવું કાર્યમાં જોડાવો અને આવું કાર્ય માટે પ્રચાર કરવો અને લોકોને મદદ કરવી અને લોકોને ઉત્સાહિત કરવા અને પ્રેરિત કરવા, આને કહેવાય છે જગત કલ્યાણ. તો સર્વસાધક મિત્રોને હવે વિડીયો લાંબો થાય એવું હું ઈચ્છતો નથી. ટૂંકમાં તમે સમજી ગયા છો. 3 માળા, 5 માળા, 7 માળા કે 9 માળા, તમને જેટલી આનંદ આવે એટલી માળા કરવાની છે. મેં સંકલ્પ કીધો એ સંકલ્પ તમારે લખી લેવાનો છે અને આ અનુષ્ઠાન કરવાનું છે. અને લગભગ મને એમ લાગતું નથી કે તમારે ફોન કોલ્સ કરીને મને અથવા તારાબેનને પૂછવું પડશે. તમે બધા અનુષ્ઠાનો કરેલા જ છે અને આ કરી નાખવાનું છે. કોઈને આપણે એડવર્ટાઈઝ કરવાની નથી. ઘરની અંદર જે વ્યક્તિને ઈચ્છા થાય એ આસન પાથરી અને આ સાધના કરી શકે છે. ધન્યવાદ. ફરી મળશું.